આજ તો મોટો વાત મારો છે. આમે શિયાળો આવી ગયો, બધા વેલા વેલા હોઈ જશે અને ઊંઘે ભરપૂર આવશે. એટલે આજ તો ચોરી કરી જ નાખવી છે. જે કઈક નાનું મોટું મળ્યું અમે કંટાળ્યો. અમે શું થાય હવે આપણું? ચોરી કરી જ દેવી આજ તો. દેખી દી યાર, આજ તો ચોરી કરી જ નાખવી હે. અમે 2 વાગી ગયા. ગાડી પડી. હા, ચોરી કરી જ નાખવી. પેલા માર દઉં પછી ચોરી કરી દઉં. માસ્ક બાંધવાનું ભૂલી ગયો. પેલું ઝાડ મળી ગયું. કેબલ કેબલ કામ આવતું. પૈસા પૈસા મળી ગયા. પૈસાનું સેટિંગ થઈ ગયું. બસ ખાલી ભુવાજીને ફોન કરી દો એકવાર. ફોન તો કરે પણ એમને ઉપાડો નહીં. એમનો ફોન આવી જાય તો હારો. પૈસાને ઠેરી ઠેકાણે કર્યા. ભુવાજીનો ફોન. હાલો. જય માતાજી ભુવાજી, જય માતાજી. બસ તમને જ ફોન કરવાનો હતો હું હાલ. બસ આ નીકળવાનું જ કરું. આપણે જે રમેલ માટે વાત થઈ હતી ને પૈસાની, આ બસ એ ₹1,00,000 જેવું સેટિંગ થયું. તો વિચારો મેં કીધું મંદિરે આવું તો આપતો જવું તમને. મંદિરે છે એમ ને? ના બસ હું નીકળું જ છું હાલ. નીકળવાનું જ કરતો. બસ પૈસા ભરાય ત્યાં ઠેલી લઈને આવું. આ ઠેલીમાં જ મેં ક્યાં ના વાંધો નહીં એમ તો કહી દી. બસ આપણે હેમ કેમ તો કઈ રમેલ થઈ ગયા ને બસ એ જ જોતું, બીજું તો કઈ નહીં. 1 મિનિટ હું તમને ફોન કરું. ભાઈ યારો આમથી આવ્યો પૈસા બે યાર. મારા પૈસા ગયા યાર. માંડ સેટિંગ કરી દઉં પૈસાનું. નક્કી યારો આ બાજુથી આવ્યો લાગે. યાર કઈ બાજુ જોવો છે યારો? મારા પૈસા માંડ પૈસા ભેગા કર્યા હતા એક તો રમેલ માટે. કઈ બાજુ ગયો હશે યારો? મેં ભુવાજીના વાતની જાણ તો કરી દઉં કે આવું થયું. હા જય માતાજી ભુવાજી. અરે યાર પેલા પૈસા જે હું લઈને આવતો ચોરી થઈ ગયા. આ બસ હમણાં તમારો ફોન ચાલતો બસ ત્યારે જ પેલો ચોરી કરીને ભાગ્યો. પણ મને આઈડિયા નહીં કે પૈસા લઈને ભાગ્યો હશે. પછી પાછળથી નજર પડી તો ઠેલી હતી એના હાથમાં. તો આવ્યા એના પાછળ પણ ક્યાંય દેખાયો નહીં રહ્યો. તમે જોઈ લો ને. હા ફોન ચાલુ જ રાખો.
ના ના વાંધો નહીં, અરે વિશ્વાસ છે યાર, મહેનત નો રૂપિયો મારો ક્યાંય નહીં જાય. હાલો તો બી હું આવું જ છું મંદિરે. એ હા હા, જય માતાજી. યાર શું કરું શું ન કરું કઈ જ સમજાતું નહીં. કે જેને રોતો રોતો તને મેલડીને સંભારી હોય વર્તા કર્યા હોય બહુ દોડાયો. હા, પૈસા હશે, લાખ રૂપિયા તો હશે. લાખ રૂપિયા ફોન માં વાત કરતો હતો ને, લાખ રૂપિયા તો હશે. દોડાઈ દોડાઈ લાખ રૂપિયા ની વાત કરતો હતો ને, લાખ રૂપિયા તો છે. 2-3 દિવસ ચોરી કરવા જવું જ નહીં હવે. એ જગ્યાએ પગત નહીં મૂકો. થાકી જાય તો સપનું જોયું લસરીજી છે પસંદગી જાય. કઈ ખબર નહીં પડતી મને. ઘડીકમાં છાતી બી જાય, ગળું દબાવો, જાજમાં આવો, કોઈ કુદરી ખેંચે મારી. કાલ ભોય જોડે જવું પડશે. આ તો દિવસ નો કાઢવો પણ ઊંઘી જવા દે મને. અરે આવો આવો આવો. જય મેડીમાં જય મેડીમાં, જય મેડીમાં. બોલો બોલો. ચમ મંદિરે નતા? અરે આ સવારે ગયો તો હું પાટણ, એક જગ્યાએ બાધા ચાલતી હતી, ભાઈના ઘેર જવાનું હતું. સવારે ત્યાં ગયો તો પછી એવડા આજે જ આવ્યો ઘરે, એટલે હું થાકી ગયો તો બેવું અહીંયા શાંતિ. હું પેલા મંદિરે જતો, પણ મંદિરે જોયું તો મેં કીધું ભુવાજી, અને પેલા માણસો મને કીધું કે એમને ફોન કરો, યાદ નહીં બેવાના ગાડીએ. અચ્છા એટલે મેં ફોન કર્યો. ભુવાજી આપડે કાલ મેં તમને વાત કરી હતી. અલે હા ભાઈ, ગજબ થઈ ગયો. મેં જોયું તે મને કીધું કે ભાઈ માળામાં જોજો બુવાજી. મેં જોયું તો માતાજી એવું કીધું, મેડીમાં એવું કીધું કે એ માણસ 1.5 દાડામાં પૈસા આપી જશે. સારું ને 1.5 દાડા માણસ પૈસા લઈને આપણી જોડે પાછો આવશે અને પેલા મને મળશે. ઓહો, એવું માતા એવું કીધું મેડીમાં. હવે કઈ રીતે માણસ પાછો આવશે, કઈ રીતે પૈસા આવશે એવું કઈ કીધું નહીં, પણ માણસ આપણી જોડે સામે આવશે એવું મેડીનું કેવું છે ભાઈ. ગમે તેમ કઈ ખાલી પૈસા આવી જાય ને, વિશ્વાસ રાખ મારા ભાઈ, વિશ્વાસ તો ફૂલ. મેડી કોમ કરશે, 1.5 દાડા માણસ આપણી જોડે સામે આવશે. ના વિશ્વાસ તો ફૂલ. અમે આજ સુધી કોઈનું ખોટું કર્યું નહીં મેં, તો મારું થોડી ખોટું થશે. ના નહીં થાય. શ્રદ્ધાથી ભેગા કર્યા મેડીમાં માટે રમેલ કરવા તારી કરતો હતો. ના માતા પૈસા પાછા લાવશે એ ગેરંટી આપડી. ના બસ પૈસા આવી જાવ જો ખાલી મારે. ના આવી જશે. મહેનત નો રૂપિયો ત્યાં જશે ને એટલો તો વિશ્વાસ છે મને. બાકી બીજું કેમનું મજા? બસ બીજું તો સુખ શાંતિ. બસ અહીંયા આગળ એટો જતો ખાલી. હા એ મારો ફોન આવ્યો રાત્રે, મેં કીધું ગજબ સીન થઈ ગયું એકદમ જ. કીધું અત્યાર સુધી પાયે કરીને પૈસા ભેગા કરે એને ટાકડે આવું થાય એટલે. ના સાચી વાત. શું થાય શું નહીં મૂકું પૈસા વધો નહીં આવે. મેડીમાં લાજ રાખશે તો બાકી થઈ જાય. બસ એટલું જ જોતું, બીજું તો કઈ નહીં. ચાલો બેવાના પછી ગાડી કાલથી ભાઈ, કાલથી ચાલુ પાછું. આ એક દાડો બહાર ગયો તો એટલે હવે કઈક જવાનું આવશે, જોઈશું કઈક કરશું. હું તો મંદિરે જઈને આખો નાખતો. મેં કીધું આ ભુવાજી મળ્યા નહીં, કે મેં તો શું થશે કહું મારું. અરે અહીંયા શાંત જગ્યા અહીંયા મને મજા આવે બેવાની, એટલે બેઠો. એ વાત સાચી વાત છે. તો લેડો ભુવાજી હું નીકળું. અમે મારે ભાઈ મોડું થઈ જશે. અચ્છા વાંધો નહીં, મળું જે બી હોય ને તમે કહેજો ફોન કરી. ના કઈ અમે આવશે તને અમે ફોન કરી દઈશ ભાઈ. હેડો મળે. જય મેડી.
એ યાર રાતે એવું થઈ ગયું ખબર ના પડી તો ઘડીકમાં ઉપરાય એવું ભુવારી જોડે જવું પડશે તો નાનું ફોન કરે. હાલો રે નાનું, રાતે યાર કોક થઈ ગયું તું યાર, મને કોઈક ધ્યાનમાં હારા કોઈ બુવાજી ખરી? હા અત્યારે મળી જશે બુવાજી? હા મોકલ, નંબર મોકલ ને, હું વાત કરી લઉં. હવે બુવાજી હવે નાનું ભાઈ નંબર આલે તો. હા તમને મળવું હતું, કઈ બાજુ મળશો તમે? હા 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 તમે બે છો ને? હા 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 બસ ત્યાં જાઉં ત્યાં. અરે સાહિલ બોલી તમે જ તે? હા જય માતાજી. નાનું ભાઈ વાત કરી હતી તે. હા હા બોલો બોલો શું થયું? અરે રાતે સુઈ ગયો હતો ને તો કોઈ છાતી બેસી જાય અને કોઈ ધાવડું આવે ને બ્લેન્કેટ કોઈ ખેંચતું હતું અને કઈક જાદરીનો અવાજ આવતો હતો. ગઈકાલ રાતે એવું થતું હતું? હા ગઈકાલ રાતે. અચ્છા નાનો તમને નંબર આપ્યો મારો? હા નાનું નાનું. વાંધો નહીં, માળામાં જોઈ લઈએ. આમ તો આજે હું બેઠો નહીં ગાદીએ. એ મેડી ભાઈ કઈ ચોરી બોરી કરી છે તમે? ના ના એવું કામ તો નહીં કરતો. ભાઈ માળામાં એવું આવે છે કે તમે ચોરી કરી હોય. ના ના એવું નહીં. મારી મેડી બતાવો, ખોટું બતાવો નહીં. ના ના એવું નહીં કર્યું, સાચું જે હોય આચું આચું કહી દો બુઆજી. ના 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 બુઆજી નહીં કરતો એવું કામ. હજી એક વાર પૂછી લઉં, હજી એક વાર આવે તો પછી જે હોય આચું કહેજો. હે મેડી એવું જ આવે છે બે હજી. ના ના એવું નહીં કર્યું. સાચું કહી દે મારા ભાઈ, જે હોય સાચું કહી દે. હા કરી હતી. ચોરી કરી હતી? ચોરી કરી હતી. એટલે શું કર્યું તું? લાખ રૂપિયાની ચોરી કરી નાખી હતી. કોના પૈસા હતા? કોઈક ભાઈ ફોનમાં વાત કરતો હતો અને હું સાંભળી ગયો હતો કે લાખ રૂપિયા ચોરી કરે. બસ ત્યાં ચોરી કરીને જતો રહ્યો હતો. અચ્છા બસ એ દિવસ રાતનું બધું એવું થાય. 2-3 દિવસ બહુ હેરાન થયો. એ જ ભાઈની મેડી તમને વળગી છે. તો બુવાજી એનો કોઈ રસ્તો ખરી? રસ્તો તો ખરી. તમે ફ્રી છો ને અત્યારે? હા અત્યારે તો ફ્રી જ છું. હા તો વાંધો નહીં. એ મેડી ગજબ તારા ખેલ લ્યો. ઘડીક વાર બેસો 5 મિનિટ, મેં ફોન કરીને આવું ખાલી. બહુ મોટી ભૂલ થઈ ગઈ. હાલો અરે હા હજુ આપણે ઓલી ખબર હતી મને વાત કરી હતી લાખ રૂપિયાની, તો મેં કીધું હતું કે મેડીમાં માણસ આપણી જોડે સામે મારી જોડે મોકલશે. હા તો એક વ્યક્તિઓ આવે છે કે જે કહે છે મેં ચોરી કરી લાખ રૂપિયાની આવી ગઈ અને એના મેડી તારી પોકી એવું બધું કહે છે. હા તો તું આવી ને એમાં બેઠો કે બેઠો ત્યાં જ છો? હા યા ઓલા ભાઈને બોલાય, ભાઈ આવો એટલે વાત કરીએ આગળ. આવો આવો આવો. જય મેડીમાં, જય મેડીમાં. શું થયું, તમે ફોન કર્યો તો? અરે ઓલી વાત કરી હતી ને ભાઈ આપડા મેડીએ, વ્યક્તિ આમે આપણી જોડે આવશે. હા તમે વાત તો કરી હતી બુવાજી. જો એક વાત કહું હવે તો ના, આ વ્યક્તિ તારા પૈસા ચોર્યા હતા. આને? હા લગભગ આ માણસ કઈ જોયો? કાલ લગભગ જોયો હશે. આપણે ખબર મેં તમને ફોન કર્યો તો હું ઘરે પૈસા લઈ જ નીકળ્યો કે બુવાજી હું નીકળું જ છું બસ. ત્યારે આ માણસ બેઠો તો મારા ઘરની બહાર. આ લગભગ ત્યારે જ ને બુવાજી વાત સાંભળી ગયો હશે. હું તમારી જોડે વાત કરું કે લાખ રૂપિયા હું લઈને આવું બસ આ ઠેલીમાં ભરાય એટલી વાર. અચ્છા તો લગભગ આજ લઈ ગયો હશે, વખતે સાંભળી ગયો હશે ને. તો હવે તમારા લોકો આવું બધું કરીને મળે છે શું? હા જે ભાઈ જે કર્યું તે કર્યું બરાબર. તને હેરાન તું થયો, તને પશ્ચાતાપ થાય છે એટલે તું મારા જોડે આવ્યો. હવે આ જ વ્યક્તિને પૈસા ચોર્યા આ વ્યક્તિની બાધામાં આવી જોઈ ચાલે છે. એટલે આ વ્યક્તિ મને બે અગાઉ ગઈકાલ રાતે જ વાત કરી હતી જયારે બનાવ બની ગયો ને ત્યારે જ. એટલે મેં કીધું વાંધો નહીં,
મેડીએ મને કીધું કે તું અમેથી જ મારી જોડે આવીશ, અને એને કીધું એ પ્રમાણે બન્યું ને તું આવ્યો મારી જોડે, એટલે મેં આ ભાઈને બોલાવ્યો. તમે રૂબરૂ વાત કરી લો ભાઈ, તો સારું રહેશે. હવે કરી લીધું તે કરી લીધું, હવે નીચુંમાં નાખવાની વાત થતી નહીં. તો રૂબરૂ વાત કરી લે ફેસ ટુ ફેસ. ભુવાજી તમારી શરમે વકે ને 1 જ લાફો માર દો અને એટલું ના, મગજ ના જાય ભાઈ. મારું. હવે મેડીના પૈસા ચોર્યા હતા એને, મેડી જ ને લઈને આવી. એના પર વિશ્વાસ હતો ને. કેટલું હેરાન થયો ને પૂછ. ભાઈ રાતે શું શું થયું તારી જોડે? બહુ બધું શું થયું રાતે તારી જોડે કે છે? કોઈક છાતી પર બેસી ગયું હતું, પછી કોઈક ડાબલો ખેંચતું હતું, બહુ કોઈ ઊંઘવા નતું દેતું મને. પણ તમે આવા કામ કરો તો થાય જ ના આવું. કોઈ ગરીબ ને તમે નેહા ગાલો તો શું થાય તમારી જોડે? મેડી પોકી ગઈ ભાઈ તો આપણી પછી એટલે. પણ આટલું સારું એવું શરીર હતું, ક્યાંક નોકરી બોકરી કર ને, આ બધું કરવાનું ક્યાં વધારે? ભાઈ બુઆજી અમે મને બહાર કાઢ્યો કે હવે હું ફરીથી નહીં કરવા વસ્તુ. જો ભાઈ આ વખતે તો એ મેડીના પૈસા ચોર્યા હતા, મેડી તને લઈને આવી બરાબર. તું અગાઉ નહીં કરે એની શું ખાતરી? તું મૂકી દે લાઈન. અને અત્યાર સુધી ચેલા નેહા કા લીધા હશે આને? હવેથી બંધ કરી દો. તું અત્યારે આવ્યો અહીંયા તો ત્યાં કશક ની ઠેલી મૂકતો આવે છે, અહીં ઠેલી મૂકતો આવ્યો તો એ પૈસાની હતી ને એ ઠેલી. પૈસા નહીં હતી. આ એને તો મને ભાઈ આ ઊંઘવા નહીં પૈસા દીધું. લઈને આવ્યો છે, એ પૈસા જ આને ઊંઘવા નહીં દીધો, અને મેડી પોકીને આને હેરાન કર્યો. એ તો વિશ્વાસ હતો મારી મેળી પર. એ કરે બાપા, એટલે આ લઈને આવ્યો તો તને અપાઈ દો અત્યારે, અને અત્યારે સુધારવાનું કહી શકે, આજ પછી નહીં કરે કોઈ ને એક મોકો આલે, બીજો તો શું કરીએ હવે આપણે? તો એ સુધરી જજે. હવે આ બધું બંધ કરી દેજે, આ બધું નહીં સારું. આ તો શું નાનું નો ફોન હતો, નાનો ની શરમે તું આવ્યો છે એટલે આપડે અહીંથી રૂબરૂ બતાવી દઈએ શાંતિથી. બાકી તો તને ખબર છે કે ભાઈ મેડી વળગે એટલે કેવું થાય, પાછી વળે નહીં જલ્દી. તો ભાઈ બીજી વાર ધ્યાન રાખજે, ગમે તો હાથ નાખે ને, પણ આપડે હવે એવું કરવાનું કોઈ થતું નહીં. હારી હના દે ચોકે ને નોકરી બોકરી ગોતી લેના કરતા. જાઓ લે ઠેલી લેતો આવજો તું. પછી તમારી શરમ એને કા હાલ મારે તારાના. ના માં ભાઈ બાપુ માણસ વ્યવસ્થિત દેખાય છે, ખબર નહીં કે હશે ને તકલીફ એટલે ચોરી કરી જશે. તેવી તેવું તકલીફ તારા આવી ચોરીઓ કરવી પડે પછી. આપડે મેડીએ કીધું તું બન્યું મારા ભાઈ. હા એ વાત સાચી હો ભુવાજી મેડીએ તમારી. કીધું એ 100% આછું પડ્યું. હા મહેનત નો રૂપિયો હોય ને તો છોડે ના જાય, આપણને એટલી ખાતરી થઈ ગઈ અત્યારે. આ ઠેલી હતી ભાઈ. હા ભુવાજી બસ આ જ થેલી હતી. લે જોઈ લે અંદર પૈસા પૈસા અંદર પૈસા. મારે. પૈસા એમને એમ જ છે. કશું નહીં કર્યું અમે. બસ ભુવાજી પૈસા એમને કઈ લીધું નહીં ને અંદર? કાંઈ જ નહીં. તો જો ભુવાજી આ જમાના હતી, હું તમને હાલવાનો ત્યાં પર રમેલ માટે. બાપો. બસ આ રાખો તમારી અરે, જોડે, જય મેડી. ભાઈ રાખો આપડે, બસ જય રમેલ મેડી. કરવાની આવતા મહિને. ના ના ડન ડન. હું બુઆઈ ખાઈ રજા લઈ લેજો, કઈ બીજી વાર રાતે આવું થાય નહીં. જોઈ લઈએ આપડે, મેડીને પૂછી લઈએ. કે ભૂલ ચૂક માફ કરો. મેડી તો ભાઈ રાજી છે કે ભાઈ તમે પ્રસાદ કરી દીધો એમાં રાજી છે, પણ આ ભાઈ રમેલ કરે, આ ભાઈ મારી રમેલ કરે ત્યાં તમે હાજરી હાલજો, અને તમને ફૂલની પોદરી જે તમને યોગ્ય લાગે મેડીને આપી દેજો. અને ભાઈ બીજી વાર ધ્યાન રાખજે, આવા બધા કોમ મેલી દે હવે. ના ના બન ચોરી નહીં કરવી હવે. બસ એમાં બાકી મજા તો- નહીં ચોરીમાં તાણા. બાકી તો શું હારા રસ્તે ચાલો તો વધારે સારું છે. તો કઈ નહીં ભુવાજી, હારી એના દે આપણા પૈસા આવી જાય બસ. બીજું તો હું જોતું તો કાલ હું આવું મંદિરે, આપડે તારીખ ને એવું નક્કી કરી લઈએ રમેલ માટે, અને મસ્ત રંગે ચંગે રમેલ કરવી હવે તો. પૈસા આવી જાય ને બસ. બોલો મેલડી માત ની જય જય મેરી માં. એ મેલડે ના મળે હો તો તમારું શું તમારું શું દલડાની વાત તમે કરે જઈને કયો.